આગામી રાજ્ય કક્ષાનું ધ્વજવંદન મુખ્યમંત્રીના હસ્તે પાલનપુર ખાતે યોજાનાર છે, તેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। વોર્ડ નંબર 7ના જામપુરા વિસ્તારમાંથી મુખ્યમંત્રી પસાર થવાના હતા અને તેને લઈને રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તેમનું રૂટ બદલાઈ જવાના કારણે આ કામ ખોરંભે મૂકી દેવામાં આવ્યું છે। અહીંયા મારી સાથે જામપુરા વિસ્તારના લોકો છે, તેમની સાથે વાત કરીશું। હાલમાં જે રોડને અધૂરો મૂકી દેવામાં આવ્યો છે તેના કારણે કેટલી મુશ્કેલી પડી રહી છે તેમની સાથે વાત કરીશું। અહીંયાના સ્થાનિક કોર્પોરેટર પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું અને શું સમસ્યા છે અને એનું નિરાકરણ કઈ રીતના લાવવાનું છે અને આગામી સમયમાં તેમને અલ્ટિમેટમ આપ્યું છે, શું અલ્ટિમેટમ છે તેમની સાથે વાત કરીશું। આપ એક અલ્ટિમેટમ પણ આપ્યું છે સરકારને, શું આપ્યું છે અને કેમ ખોરંભે પડ્યું છે કામ? અમારા વોર્ડ નંબર 7માં જજ ક્વાર્ટરથી જામપુરા પ્રાથમિક શાળા સુધીનો રોડ ડામર રોડ ચાલુ કરવામાં આવ્યો હતો 10 દિવસ પહેલાં, અને છેલ્લા 4 દિવસથી આ કામગીરી બંધ છે। એના માટે અમે પ્રમુખશ્રી અને અરજીત પટેલ એન્જિનિયરશ્રીને પૂછતા કેમ આ રોડ બંધ છે, તો એમને કહ્યું હતું કે મુખ્યમંત્રીનો રૂટ બદલાઈ ગયો છે। શું મુખ્યમંત્રી આવે તો જ આ રોડ બની શકે? સામાન્ય પ્રજા માટે આ રોડ ના બની શકે? અત્યારે જુઓ તમે આ રોડની પરિસ્થિતિ કેવી છે। તો અમે અઠવાડિયાની મુદ્દત આપી છે, અરજી પણ 11/1/2019ના રોજ આપી છે કે જો આ રોડ નહીં બનાવવામાં આવે તો અમે પ્રજાજનો સાથે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું। આ મુખ્યમંત્રીનું રૂટ બદલાવાના કારણે કામ અધૂરું છોડી દેવામાં આવશે, અન્ય પણ રહીશો અત્યારે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આપને આ વિસ્તારની અંદર? આ વિસ્તારમાં જે આ રોડ બનાવવાનું છે એ રોડ બનાવવાની નગરપાલિકાની ફરજના રૂપે બનાવવામાં આવે છે, કારણ કે જે ગંદકી અને વરસાદી પાણી કાઢવાનું આયોજન એમને કર્યું હતું અને જજ ક્વાર્ટર આગળની પાઇપ જોડવાની વાત હતી, એ જોડવા ના દીધી જજે અને સીધા ચીફ ઓફિસરને ધમકાઈને ત્યાં બંધ કરાયું। એટલે અલ્ટરનેટ એ લોકોએ ત્યાંની શહેરની આખી ગંદકી જામપુરા વિસ્તારમાં નાખવાનું કાર્યક્રમ કર્યું। ત્યારે જીઆઈડીસીમાંથી આ પાઇપલાઇન નંખાતી હોય, મેં ત્યાં વિરોધ કરેલો, ભાઈ જીઆઈડીસીમાં તમે પાઇપલાઇન નાખો છો, રોડ તોડો છો તો તમારે રોડ આખો કમ્પ્લીટ નવો બનાવી આલવો પડશે। અને એ વખતે ખાતરી આપતા જ અમે લોકોએ અહીંયા પરમિશન આપી કે ભાઈ અંદરથી બનાવીને પાણી નાખો, પણ અમારો રોડ આખો સરખો થવો જોઈએ। એ પ્રમાણે એ લોકોએ રોડ ચાલુ કર્યું, પણ ચાલુ કર્યા પછી મુખ્યમંત્રીનો પ્રોગ્રામ અહીંથી આ રૂટ કેન્સલ થયો છે એવી માહિતી મળતા એમને બંધ કર્યું। એ કોઈ દિવસ સંજોગોમાં ચલાવી લેવાય નહીં। અને અહીં તમે જોશો તો ફક્ત 10 ફૂટનો રોડ છે અને 12 ફૂટથી 15 ફૂટ આ કાચું બનાવેલું છે। એટલું ખર્ચ કર્યું છે તો એમને પાકો ડામર રોડ બનાવવો જ જોઈએ, અમારી લાગણી માંગણી છે। મુખ્યમંત્રીનો રૂટ બદલાયો છે તેના કારણે કામ કેટલા સમયથી આ રસ્તાની હાલત આવી છે અને આપણે કેટલી મુશ્કેલી પડી રહી છે? આ રસ્તાની સમસ્યા ચોમાસા પહેલાંની પરિસ્થિતિ બહુ ભયંકર હતી। અહીંયા કચરો અને રોડની આ ગટર લાઈન, જ્યારે રોડની ગટર લાઈન નાખવામાં આવી ત્યારે આખો રોડ તોડી નાખવામાં આવ્યો। આ રોડ નવો બનાવવાની વાત પહેલાંથી નગરપાલિકાએ બોલેલા હતા, પણ એ રોડ કર્યો નહીં। આ વખતે મુખ્યમંત્રી આવવાના હતા એટલે આ રોડ નવો બનાવવાની કામગીરી ચાલુ કરી। કામગીરી ચાલુ કર્યા પછી એમને રોડ અધૂરો છોડી દીધો। હવે એવું કહે છે કે મુખ્યમંત્રીનો રૂટ બદલાઈ ગયો, તો મુખ્યમંત્રીનો વર્ષમાં એકાદ વખત આવવાના છે, પણ આ પ્રજાનું શું એનું? આ પ્રજાનો કોઈ અધિકાર છે કે નથી અહીંયા ચાલવા માટે રોડનો? આ રોડનો કોઈ જવાબદાર નગરપાલિકા નથી? નગરપાલિકા ટેક્સ લે છે તો નગરપાલિકા રોડ બનાવવો જોઈએ। લોકો માટે રોડ બનાવે કે મુખ્યમંત્રી માટે રોડ બનાવવાનો છે? આ બધા લોકોની જાગૃતિ છે કે આમાં રોડ થવો જોઈએ, રોડ નહીં થાય તો અહીંયા અમે આંદોલન કરીશું। હવે લોકો કંટાળીને આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે। મારી સાથે અન્ય પણ લોકો છે, તેમની સાથે વાત કરીશું। કેટલી મુશ્કેલી પડી રહી છે આપણા બાળકોને સ્કૂલે મૂકવામાં લાવવામાં, કેટલી મુશ્કેલી પડી રહી છે? અરે સાહેબ, અહીંયા જે રોડ ઉપર ચોમાસા પછીના જે તોડવામાં બાંધકામ કરવામાં નગરપાલિકા ફર્સ્ટ નંબરમાં રહે છે, કેમ કે બધા ઇલાકાનું પાણી આ જ જગ્યા પરથી નીકાળવામાં આવે છે અને મ્યુનિસિપાલિટી આ જ જગ્યાનો ઉપયોગ કરે છે પાણી નીકાળવા માટે। પણ પાણી નીકાળ્યા પછી જે સમસ્યાનું નિરાકરણ કરવા માટે મ્યુનિસિપાલિટી આજ સુધી અમારા આ ઇલાકો જામપુરા ઇલાકો સૌથી જૂના ઇલાકો છે। પાલનપુર સોસાયટીઓ જે બની, નવી સોસાયટીઓ બની, જે એને ત્યાં મકાનો બન્યા, એ પહેલાંનો આ ઇલાકો છે, જૂના ઇલાકો છે। મ્યુનિસિપાલિટીના હદમાં આવ્યા પછી અમે એટલા પરેશાન થઈ ગયા છીએ અને મ્યુનિસિપાલિટીના કાર્યકર્તા યા કરતા ધરતા યા અધિકારીઓ બી એટલા ભ્રષ્ટાચારી થઈ ગયા છે કે આ ઇલાકાને એટલો દત્તક લીધેલો ઇલાકો સમજી અને એના પ્રત્યે નિરાકરણ કરે છે, એના પ્રત્યે નફરત કરે છે। પણ શું કારણે નફરત કરે છે એ સમજ નહીં। બાકી આ ઇલાકાનું એક પણ ઘર એવું નહીં હોય કે અમને આકારણીનો એનો ટેક્સ વેક્સ ન ભર્યો એવું એક બી ઘર નહીં હોય। બધા એમનું આવક ધરતા ગણો મ્યુનિસિપાલિટીની તો આ ઇલાકો જ છે, તો પણ આ ઇલાકાને એ લોકો નફરતની નગાઓથી જોતા હોય છે। અમારા કોર્પોરેટરો અહીંયાથી જીતીને જાય છે, ત્યાં મોકલીએ છીએ, ભાજપની બોડીમાં મોકલીએ છીએ, તો પણ એ લોકો અમારા પ્રત્યે નફરત બતાવે છે। પણ બાકી આપ લોકોને જે પત્રકારો તમે આવ્યા છો, તમે એબીપી ન્યૂઝમાંથી આવ્યા છો, ખૂબ ખૂબ ધન્યવાદ। અમારી વાંચાને તમને એ લોકોને આપો કે એ લોકો જાગૃત થાય, એ લોકો સોયેલા છે। બાકી મુખ્યમંત્રી આવવાના કારણે આ શહેરનો વિકાસ થશે એ નથી, પણ બાકી આ શહેરના લોકોને જે વિકાસ મળે, એમની જરૂરિયાતો પૂરી થાય એ મહત્વની છે।
મુખ્યમંત્રી તો આજ આવવાના છે, કાલે જતા રહેશે, પણ બાકી આ લોકોને આજીવન એમને સુવિધા મળે એ મહત્વનું હોય છે. એટલે મ્યુનિસિપાલિટીઓના અધિકારીઓને હું જાણ કરું છું, એક પ્રજાજન તરીકે, એક નાગરિક તરીકે, એક જામપુરાના રહેવાસી તરીકે હું જાગૃત કરું છું કે ભાઈ અમારી આ સમસ્યાનું તમે નિરાકરણ કરો. આ રોડને તમે છેલ્લા વાત છે ખાસ કરીને મુખ્યમંત્રીનો ભલે રૂટ બદલાયો હોય, પરંતુ નગરપાલિકાએ આ સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ. નગરપાલિકા ટેક્સ પણ લેતી હશે આપની પાસેથી, સોસાયટીમાંથી ટેક્સ લેતી, શું નગરપાલિકા શું સુવિધા આપે છે આપણને? નગરપાલિકા આજ સુધીની કોઈ સુવિધા આપતું નથી. ખાલી આવે છે. રોડ બન્યા 40 વર્ષે એકવાર રોડ બન્યો હતો. રોડ સારો બની ગયો, એને તોડાવવાનું શું કારણ હતું? મુખ્યમંત્રી આવવાના હતા એના કારણે તોડાયો. હવે આવવાનો રૂટ બદલાઈ ગયો એટલે નથી બનાવવાનો. બસ મ્યુનિસિપાલિટીના આ બધું ચલાવવાનું પોપરગંડા ચલાવે છે. આ હતા જામપુરા વિસ્તારના લોકો. સૌથી વધુ સમસ્યા છે રસ્તાની. મુખ્યમંત્રીનો રૂટ બદલાયો હોય, પરંતુ અહીંયાના લોકો પોતાનો ટેક્સ ભરે છે, તેમની ટેક્સની રકમ પણ નગરપાલિકા લેતી હોય, ત્યારે નગરપાલિકાની સ્વાભાવિક છે કે તેની ફરજ બને છે રસ્તા, રોડ, ગટર અને પાણી આપવાની. પરંતુ અનેક વખત આ લોકોએ રજૂઆત કરી ચૂક્યા છે, નિરાકરણ નથી આવ્યું. સીએમનો રૂટ બદલાયો છે, જેના કારણે કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે, જેને લઈને લોકોની અંદર રોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા અલ્ટિમેટમ પણ આપ્યું છે 7 દિવસનું. જો 7 દિવસમાં નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં આંદોલન પણ થઈ શકે છે. ત્યારે હવે જોવાનું એ છે કે તંત્ર, નગરપાલિકા, સરકાર આ નિરાકરણ લાવે છે કે કેમ. હવે એ સમય કેટલો છે અને આ લોકો શું કરે છે એ હવે જોવાનું રહ્યું. ભરત સુંદેસા, ABP અસ્મિતા, બનાસકાંઠા.